કિચન ગેલેરીમાં બધા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ હોમમેડ કસૂરી મેથી। શિયાળો ભલે વિદાય લઈ રહ્યો હોય, પરંતુ અત્યારે મેથી સાવ સસ્તી છે અને ખૂબ જ સસ્તી છે। 20 રૂપિયાની 5 પણી લઈ આવી છું। મોટા મોટા 5 પણા આવ્યા છે। એને સૌપ્રથમ મેં બીટી લીધા છે પાંદડા પાંદડા, અને મેથી ગંદી હોય, ધૂળવાળી હોય, એટલા માટે થઈને મેં એને નળ નીચે રાખી અને સાવ ચોખ્ખા પાણીથી ધોઈ નાખી છે। અહીંયા હું જે રીતે મેથી સૂકવી રહી છું ને, એનાથી મેથી સુકાવાની નથી, પરંતુ આ જે પાણીથી મેં એને ધોઈ છે એ નિતારવા માટે થઈને આ વાસણ ટોકવાની ખાટલી છે કાણાવાળી, અને એના ઉપર મેં સાવ આછી બારીક કાપડવાળી ચૂંદડી પાથરી છે, અને એના ઉપર મેં આ મેથી નાખી છે, જેથી કરીને મેં હમણાં ડોલમાં રાખીને મેથી ધોઈ છે એ બધું જ પાણી છે આમાં નીતરી જશે। અને ત્યાર પછી તરત જ પાણી નીતરી ગયા પછી એક મોટા ઓછાળમાં આ મેથીને સાવ એકદમ સરસ રીતે પોળી પોળી કરી દેવાની છે, એટલે કે આવી રીતે પોળી પોળી પાથરી દેવાની છે, અને ઉપર પંખો ચાલુ રાખવાનો છે। રાતનો સમય છે, આખી રાત હું આ પંખા નીચે જ મેથીને રાખવાની છું। અને જો આ મેથીમાં છે ને પાણી તો હજી ફૂલ છે, હું તમને હાથમાં લઈને બતાવું છું। પાંદડે પાંદડે આપણે જે પાણીથી ધોયું છે ને એ પાણી રહેલું છે, એટલે એને સૂકવવા માટે આખી રાત હું એને પંખા નીચે રાખીશ ને, અને સવારે ઉઠીને જ્યારે હું જોઈશ ત્યારે આ પાંદડા ઉપર જે ધોયેલું પાણી હતું ને એ પાણી સાવ સુકાઈ ગયું હશે, અને મેથીની અંદર જે રસ હોય ને એ જ પાણી એમાં રહેશે। પણ આપણે પંખો તો મેં આખી રાત ચાલુ જ રાખ્યો હતો। હવે આ મેથીને આપણે ત્યાં સુધી સૂકવવા દેવાની છે જ્યાં સુધી ખખડી ન જાય, પણ આને તડકે તો સૂકવવાની નથી, તો હવે એવી જગ્યાએ રાખવાની છે કે જ્યાં એને ફૂલ પવન મળ્યા રાખે। એટલે મેં એને બાલ્કનીમાં 2-3 દિવસ સુધી સૂકવી હતી। જો બેનો તમે અવાજ સાંભળી શકતા હશો, આ મેથી એકદમ કડકડી બની જાય, એકદમ પાંદડા એને ખખડવા લાગે ત્યાં સુધી આપણે એને સૂકવવાની છે। ફરીથી કહું છું, એને તડકે નથી સૂકવવાની, નહીંતર એનો કલર બિલકુલ જ બદલાઈ જશે। ભલે 2 દી થાય, 3 દી થાય, 4 દિવસ થાય, તમારે ઘરમાં કેવો પવન આવે છે, કઈ જગ્યાએ પવન આવે છે તમને જ ખબર હોય, તો એ જગ્યાએ તમે આ મેથીને સૂકવી શકો, અને આટલી હદે પાંદડા ખખડી જાય ત્યાં સુધી એને સૂકવવાની છે। અને પછી તમે છે ને થોડીક હાથની મદદથી ચોળી અને પછી એરટાઇટ બોટલની અંદર એને આપણે ભરી દેવાના છે। ચોમાસાની સિઝનમાં મેથી બિલકુલ મળતી નથી, અને ઇન્સ્ટન્ટ આપણે ઢોકળા કરવા હોય, પુડલા કરવા હોય, થેપલા કરવા હોય, કે અને કોઈ પણ જગ્યાએ તમે કસૂરી મેથીનો જ્યાં પણ ઉપયોગ કરતા હો ત્યાં તમે આ સ્ટોર કરેલી કસૂરી મેથી છે એને ઇઝીલી વાપરી શકો છો। ફાઇનાન્શિયલ રીતે જુઓ તો પણ સસ્તું પડે। ચોમાસામાં તો 50 રૂપિયાની એક પણી ન મળે, અને અત્યારે શિયાળો ભલે વિદાય લઈ રહ્યો છે તો પણ મેથી સાવ સસ્તી છે, અને 20 રૂપિયાની 5 પણી મળી છે। અને જો કેટલી બધી એ કસૂરી મેથી તૈયાર થઈ ગઈ। તો કેવો લાગ્યો મારો તમને આ વિચાર? તમે પણ આ જ રીતે કસૂરી મેથીનો સ્ટોર કરતા જ હશો, પણ જે બહેનો નથી કરતા એમને પણ આ વસ્તુ મેં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। તો કેવી લાગી મારી આ રીત જરૂર